સર તમે ફિશરની દવા તો મને લખી આપી છે, તો મારે કેવી રીતે લગાવવાની અને પછી મારે બીજી શું કાળજી રાખવાની? હવે જો આ ફિશર અને પાઇલ્સના પેશન્ટો હોય ને એને ઘણા બધા પ્રશ્નો હોય, તો એમને પ્રશ્નોનું સોલ્યુશન માટે અને એમને દરેક વસ્તુની માહિતી મળી રહે એમના માટે એમને એક તો આ ડાયટ ચાર્ટ બનાવ્યો છે કે એમાં ડિટેલમાં ખોરાકની માહિતી આપેલી છે, કયો ડાયટ લેવો જોઈએ. અને બીજું એક આ જનરલ ઇન્સ્ટ્રક્શન છે કે આમાં પાઇલ્સના પેશન્ટને શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ બધું ડિટેલમાં માહિતી આપી છે. જેમ કે અમે પેશન્ટને પાણી વધારે પીવાનું કહીએ, ફાઇબર ડાયટ વધારવો જોઈએ એટલે કે રેસાવાળો ખોરાક લેવો જોઈએ. ટોયલેટ કરવામાં અમુક પેશન્ટને ખરાબ આદત હોય કે લાંબો સમય બેસી રહેતા હોય, તો એ અમે ના પાડીએ કે ભાઈ લાંબો સમય બેસી નહીં રહેવાનું, 5 મિનિટની અંદર ટોયલેટમાંથી બહાર આવી જવું જોઈએ. લાંબો સમય ટોયલેટમાં જોર નહીં કરવાનું. તીખું અને ગરમ મસાલાવાળો ખોરાક ના લેવો જોઈએ. હોટલનો ખોરાક ના લેવો જોઈએ. જો કોઈને દુખાવો રહેતો હોય તો એ ગરમ પાણીનું ટબ ભરીને સવાર સાંજ ગરમ પાણીનો શેક લઈ શકે છે. અને નિદાન કર્યા પછી અમારો સ્ટાફ દરેક પેશન્ટને સમજાવે છે કે જે ટ્યુબ આવે એ કઈ રીતના લગાવવી જોઈએ. તો આ ટ્યુબ લગાવવાની જે હોય ટોયલેટના માર્ગમાં એ ઘણીવાર પેશન્ટને ફાવે નહીં, તો એને અમે ડિટેલમાં પેશન્ટને સમજાવીએ છીએ અને સ્ટાફ એમને પૂરતું ગાઈડન્સ આપે કે કઈ રીતના દવા લગાવવી જોઈએ. તો આ બધી જે માહિતી છે ખૂબ જ અગત્યની છે. દવા સાથે આ બધું જો ફોલો કરવામાં આવે તો એ પેશન્ટને એનું 100% રિઝલ્ટ મળી શકે છે.